નમસ્તે સર. નમસ્કાર. સર, નામ શું છે તમારું અને તમે આજ ભક્તિનગર સ્ટેશન પર શા માટે આવ્યા છો? હું કલોલા દિલીપ કુમાર, રાજકોટ ચૌધરી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે છું. ભક્તિનગર રેલવે સ્ટેશનથી મારું વતન જુનાગઢ. હું વારંવાર અહીંથી અપડાઉન કરું છું, એટલે અહીંથી જ બેસું છું. હા, તો તમને જૂનું ભક્તિનગર સ્ટેશન તમે જોયું હોય અને આ રીડેવલપ્ડ સ્ટેશન થઈ ગયું છે, તો તમને શું ફરક લાગે છે? શું કહેવા માંગશો રીડેવલપ્ડ સ્ટેશન વિશે? હું 2009-10 થી આ સ્ટેશનમાં આવું છું. મને આનું ઉદ્ઘાટન ત્યારે બારીઓનું ઉદ્ઘાટન થયું હતું, ત્યાર પછીથી આજ, અને હવે તો એમનું એકદમ અદ્યતન થઈ ગયું એવું લાગે છે. ખાસ તો યાત્રાળુઓ માટે ખૂબ સારું કમ્ફર્ટ રહે એવી બેઠક અરેન્જમેન્ટ છે. ટિકિટ રિઝર્વેશન કોટાની પણ વ્યવસ્થા સરસ છે. બધી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર, અને લોકોને બેસવાની બેન્ચની સાથે સાથે પંખાઓની એ બધી સુવિધાઓ છે. વેચાણ સ્ટોલ પણ સારા છે કે જ્યાંથી સારું ફૂડ મળે છે, અને વિશિષ્ટ અહીંયા ટોયલેટની વ્યવસ્થાઓ સારી છે. અને સૌથી સારી વસ્તુ મેં જોઈ કે અપંગો માટે સ્પેશિયલ ટોયલેટની એરેન્જમેન્ટ પણ કરવામાં આવી છે, જે ખૂબ સારી વસ્તુ છે. એટલે ઘણું બધું અદ્યતન નવીનીકરણ તો આ રેલવે સ્ટેશનમાં ઘણું જ થયું છે. એટલે રેલવે વિભાગ એ સારું આવા નાના નાના સ્ટેશનોને જે ધ્યાન આપ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે.